લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર નુરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી। આ મામલે તેના ભાઈ શરીફ મોહમ્મદ રિયાઝ ખાનની દ્વારા લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ મુજબ અરબાઝે આરોપી અનવર ઉર્ફે મિસ્રી હમીદ શેખ પાસેથી ₹1000માં મોબાઈલ ફોન ખરીદ્યો હતો। જો કે પાછળથી અરબાઝના મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં લાગ્યો, જેને લઈને બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા। આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે અનવરે તેના અન્ય 2 સાથીદારો સોહિલ અનવર ઉર્ફે મિસ્રી શેખ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સાથે મળીને અરબાઝ પર હુમલો કર્યો હતો। ત્રણેય આરોપીઓએ ભેગા મળી અરબાઝ સાથે ગાળાગાળી કરી ઢીકા મૂકીનો માર માર્યો હતો। ત્યારબાદ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરે ચપ્પુ વડે અરબાઝના ડાબી બાજુ છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે અરબાઝનું મોત નીપજ્યું હતું। હત્યાની ઘટનાને અંજામ આપી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા લિંબાયત પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અનવર ઉર્ફે મિસ્રી, સોહિલ અનવર ઉર્ફે મિસ્રી શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી। જે 2 મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લેવાળો, એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે। લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો, જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીનવાળો એક મોબાઈલ હતો, જેના ₹1000ની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો। અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે। હાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।